ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ સલામતી વધુ સુદૃઢ બને અને અકસ્માતોમાં ઘટાડો થાય તે દિશામાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકની કાર્યવાહી નોંધ મુજબ વિવિધ મુદ્દાઓ પર થયેલ કામગીરીના એક્શન ટેકન રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરતા જાડેશ્વર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા, અનધિકૃત પાર્કિંગ દૂર કરવા તથા ભારે વાહનોના અવરજવરથી સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ ઘટાડવા માટે જરૂરી પગલાં ઝડપી અમલમાં મૂકવા સૂચનાઓ આપી હતી। આ સાથે પાલેજ નેશનલ હાઈવે 48 બ્રિજ નીચે ભરૂચથી જાડેશ્વર જતા વાહનો માટે કટ આપવાની કામગીરી, લુવારા પાટિયા પાસેના ઓવરબ્રિજ બાબત, અંકલેશ્વરમાં અમરાવતી ખાડી પર સાઇનબોર્ડ અને રબર સ્ટ્રીપ મારવાની કામગીરી, વરસા હોટેલ પાસે યુટર્ન કાયમી બંધ કરવા તેમજ વાહનોની ગતિ મર્યાદા કરવા, રબર મોડ સ્ટ્રીપ તેમજ માર્કિંગ પણ કરવા વગેરે બાબતો પર સંબંધિત વિભાગોની સૂચનાઓ આપવામાં આવી હતી। બેઠકમાં સ્પીડ લિમિટ નિયમ મુજબના સાઇનેજ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમય ટ્રીમિંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા, રોડ એન્જિનિયરિંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લાના માર્ગોને વધુ સુરક્ષિત બનાવવા માટે સતત પેટ્રોલિંગ અને માર્ગ સલામતીને લગતા કાયદાઓનું પાલન કરાવવા માટે જિલ્લા કલેક્ટરે દિશા નિર્દેશો આપ્યા હતા। બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આરબી ભોગાયતા, ટ્રાફિક ટ્રેનર તથા સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।